સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદનો ખાડિયા વોર્ડ જ્યાં પાણીની સમસ્યા, દરજી સરૈયાની પોળમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન હોવાનો આરોપ। અમદાવાદના ખાડિયા વોર્ડની દેવજી સરૈયાની પોળનો જે પાણીનો પ્રશ્ન હતો તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। અહીંના સ્થાનિકોમાં એક રોષનો જે માહોલ છે તે જોવા મળ્યો છે। બેન, આખરે આ પાણીની સમસ્યા પોલીસ સ્ટેશને કેવી રીતે પહોંચી? અમે 20 વર્ષથી રહીએ છીએ। આખું બધું દેવજી સરૈયાની પોળ રેસિડન્સ છે, આખો ખાંચો રેસિડન્સ છે। પાછળ બંધારણનો ખાંચો આવે છે, તે કોમર્શિયલ છે અને દાગીના ગાળવાની ભઠ્ઠી છે। હવે એ લોકો એવું કહે છે કે અમે 3 ટેક્સ ભરીએ છીએ તો અમે અહીંયાથી 2 લાઈન લઈ શકીએ છીએ, એવું કહીને અહીંયા પાણી માંગે છે। અમે ના પાડીએ છીએ કે અમને પાણી નથી આવતું, અમને નળમાં પણ નથી આવતું, નીચે કોકમાં થોડું થોડું પાણી આવે છે, બરાબર છે, તો અમે એ પાણી કેમ આપીએ? અને મેડમ, આ રેસિડન્સ છે, એમે આ કેમેરો લગાડ્યો છે, મારા ઘર પર નજર રાખી રહ્યા છે। કોમર્શિયલ છે તો એની જગ્યાએ રાખે, રેસિડન્સમાં શું છે? એટલે અમારો તો ઇસ્યુ એ જ છે કે અમે પાણી નહીં આપીએ। અમે આટલા વર્ષોથી ભોગ્યું, અત્યાર સુધી પાણી નહોતું આવતું, 2 વર્ષથી જ પાણી આવે છે મેડમ। બહાર પાણી ભરવા જતા હતા તો કેટલી સમસ્યા છે બેન? અમે તો છેલ્લા 70 વર્ષથી આ પોળમાં રહીએ છીએ અને એ લોકો તો બંધારણની ખાંચામાં જે આ કષ્ટ છે એ લોકો લગભગ 3 થી 4 વર્ષ એટલે કે સમથિંગ 3 વર્ષની આસપાસ એ લોકો આવ્યા હશે। અને એ લોકોએ કાલે એમ અમને કીધું 2-3 દિવસથી આવતા હતા અને રોજ એમ કહેતા હતા કે તમે લોકો સરકારી કામમાં અડચણ કરો છો, અહીંથી અમે પાણી લઈશું। પછી અમે એમ કીધું કે અમે સરકારી કામમાં કોઈ લાગુ પડતું જ નથી। અમે 70 વર્ષથી છે ને અહીંયા બધી આ ગલીમાં બધા સિનિયર સિટીઝન જ રહે છે, કોઈ એવું નથી કે નથી રહેતા, બધા 85 વર્ષ 80 વર્ષ 90 વર્ષની આસપાસ રહે છે। ખુદ આ જે દાદી છે એ ખુદ 85 વર્ષના છે। હવે તમે અહીંથી પાણી માગો તો પછી અમારે ડોલો લઈ લઈને ક્યાં જવાનું બોલો? હવે આ સિનિયર સિટીઝન કોઈથી જઈ શકવાનું તો છે જ નહીં। એટલે અમે ખાલી એમને એટલું જ કીધું શાંતિથી કે અહીંથી તમને અમે લાઈન આપવા માગતા નથી, તમારું ઓલી બાજુ છે, તમારો ઘર નંબર, તમે ટેક્સ ભરો છો, નો ડાઉટ 3 ભરતા હશો કે 4 ભરતા હશો, એનું કોઈ અમને પ્રોબ્લેમ નથી, પણ તમે અહીંથી ખોટું લઈ અને અમારા લોકો જેવાને હેરાન કરો છો। એના કરતાં બેટર છે કે તમે ત્યાંથી પાછળથી જ તમે એપ્લિકેશન કરી મ્યુનિસિપાલિટીમાં અમને ત્યાંથી જ તમે લો, કારણ કે એ કોમર્શિયલ એરિયા છે અને આખી ગલી હજી અમારી રેસિડન્સ જ છે અને બધા સિનિયર સિટીઝન છે। એટલે અમે શાંતિથી અમને એમ જ કીધું કે તમે સમજો તો સારું, અહીંથી તો પાણી આપવા માંગીએ અમે તૈયાર જ નથી, તો તમે જ્યાંથી તમે લો છો તો ત્યાંથી તમે લો ને, તમે મ્યુનિસિપાલિટીને એવી અરજી કરો। તમને એમ કીધું કે મ્યુનિસિપાલિટીમાં તમારે અરજી કરવાની, અમારે નહીં, અમે તો 3 ટેક્સ ભરીએ એટલે અમે 3 કનેક્શન જોઈએ અને ઓલરેડી એમને પાછળથી કનેક્શન છે જ, તો પછી અમારું ખાલી એટલું જ વિરોધ હતો કે તમે અહીંથી કનેક્શન ના લો, ભલે તમે ત્યાં 3 લો કે 4 લો, અમને કોઈ વાંધો નથી, પણ આ રેસિડન્સમાંથી ના લો તો સારું છે, કારણ કે અમને તકલીફ પડે પાણીની। એક તો છેલ્લા અમે લગભગ મને મેરેજ થયા 30 વર્ષ થયા, 30 વર્ષથી અમે ડોલો બહારથી ઉચકીને લાવતા હતા અને 3 સીડી ચડતા હતા। અમે એવી હાલાકી ભોગવી છે અને બધા પોળવાળા જાણે છે, તમે કોઈ બીને પૂછી શકો છો કે અમે કેવી રીતે અહીંયા કર્યું છે સ્ટ્રગલ। છેલ્લા 2-3 વર્ષથી જ અમારે સારું આ પાણી આવે છે અને એ પાણીના હિસાબે તો લોકો અહીંથી ઘરો છોડીને જતા રહ્યા છે, કારણ કે 6:30 થી 8 વાગ્યા સુધી પાણી આવે, એમાં બી અડધો કલાક પાણી દોડવું આવે। હવે રહ્યો માત્ર ખાલી અડધો-પોણો કલાકનો ટાઈમ, 7:45 થાય એટલે પાણીની સ્પીડ ધીમી પડી જાય, તો હવે અમે બોલો કેટલા ટાઈમના ગાળામાં અમે પાણી ભરીએ?